પૈસાના ઢગલે ઢગલા થશે. રોજની 1000 સા વેસા હે ને એટલે 5000 રૂપિયા આવશે. હે યો બોલો આ બધું શું છે? જોવો ને હોટલ બનાવી. કોઈને? મેં એમ શું કયો આપણે એમ કયો ને મેં સાની હોટલ બનાવી તો હું મત કહું ને મેં સાની હોટલ બનાવી. ના રે ના હોટલમાં મારો ભાગ. ના રે ના હોટલમાં તમારો ભાગ નથી હો. મેં કેટલો ખર્ચો કર્યો. ગેસનો ચૂલો લાવ્યો, ગેસનો બાટલો લાવ્યો, સા લાવ્યો, દૂધ લાવ્યો, મોરસ લાવ્યો, કપ કાબી લાવ્યો, સ્ટ્રે લાવ્યો, કેટલી લાવ્યો, કેટલો ખર્ચો છો. હા તો કોઈ વાંધો નહીં, સામાન નફો મળશે એમાંથી ખર્ચો તમે પહેલા લઈ લેજો. ના રે ના કોઈ સા પીવા ન આવ્યું હોય તો પણ સાની હોટલ હું કેમ બનાવી? એટલે પૈસા કમાવા. પણ કોઈ સા પીવા જ નહીં આવે તો પૈસા કેમ આવશે? સા પીવા કેમ કોઈ ન આવે? સા પીવા તો આવશે જ તે. આ તો હોટલમાં મને ભાગ આપવો જ પડશે. આ તો 15000 રૂપિયા આપો તમે ભાગ આપી દઉં. યો બોલો એક તો આપણી જગ્યામાં સાની હોટલ બનાવી અને મને ભાગમાં નથી રાખતા. બકુલભાઈ જગ્યામાં મારો ભાગ છે હો. હા તો પછી કહી દો ને સાની હોટલમાં મારો ભાગ. ના રે ના સાની હોટલમાં તમારો ભાગ નથી જ તે. યો બોલો તમારે એકલાને ન લઈ લેવું. હા મેં ખર્ચો કર્યો તો હું જ રહું ને. કોઈ વાંધો નહીં, મોય તો વેલા કાકાની જગ્યા છે ને, હમણાં હું વેલા કાકાને જઈને કહું તમારી વાડીમાં મમરાભાઈએ સાની હોટલ બનાવી. વેલા કે આવશે ને તો રોજ હું એને એક સા પાઈ દઈશ એટલે ઈ મને કઈ નહીં કે. મને ભાગમાં ન રાખ્યો ને તમે હવે રળી લ્યો. એ સાની હોટલ તો હશે જ તે અને હું પૈસા રહી છે જ તે. યો બોલો બકુલભાઈને મફતમાં ભાગમાં રહેવું તું. મારા મારા હે હું ખાવાનું બનાવ્યું છે. એલા લાય તો હું છે હે કેમ માથે બાંધ્યું? એ મેં તે હવે તમારી જેમ માથે બાંધવાનું ચાલુ કર્યું ને. શું કામ? યો બોલો તમારે એકલાને તે એન્ટ્રી પાડવી? મારે એન્ટ્રી ન પાડવી હોય પહેલા માથે બાંધવામાં તો હું એન્ટ્રી પડે. તમારી એન્ટ્રી પડે છે ને તમને બધા ભોળા દાદા કે અને મને તો ખાલી માણસ એમ કે. પણ યાર તો હું ગઢો છું ને એટલે બધા મને ભોળા દાદા કે. તો પણ હું માથે પછેડી બાંધું એટલે ગઢો લાગુ ને, મને બધા માણસ ભાઈ કે ને. પણ તારે હું કામ માણસ ભાઈ કેવરાવું? યો બોલો તમને બધા ભોળા દાદા કે તો તમને કેવું સારું લાગે? ભોળો એમ બધા કે તો હે ઓ બાપા કેટલું વાગ્યું? એટલે માથામાં હું છે? એ મગજ ઈ તો મને ખબર છે પણ માથામાં હું બાંધ્યું એમ કહો. એ માથામાં પછેડી બાંધી. હે તો મને કેમ એટલું બધું વાગ્યું? એ તમે માથામાં ધોલું મારી મારું માથું પાણા જેવું કરી નાખ્યું એટલે તમને વાગ્યું હશે. હે તો હવે તને ધોલું ન મરાય હો. આ તો એટલે તો મેં માથે બાંધ્યું. ખાવાનું શું બનાવ્યું? એ હજી કાંઈ ખાવાનું નથી બનાવ્યું, રીંગણા બાફવા મૂક્યા. હે પણ રીંગણા કેમ બાફવા મૂક્યા? એ શાક બનાવવું હોય તો વાર ન લાગે ને એટલે. તો પણ રીંગણા બાફવા કેમ મૂક્યા? શાક બનાવીને ખાય ને. પણ રીંગણા બાફવા મૂક્યા એમાં તમને શું વાંધો? હે ઓ બાપા હે પાડો માથામાં કેમ પાડો બાજો? એ તમે ધોલું મારો એટલે. લો બોલો કેવો મારા છે? હું ધોલું મારું એટલે માથામાં પાડો બાજો મને વાગે ને. બાપા હું ઈ જ વિચાર કરતો તો મને વાગે હું તો પાડો બાજો. આ તો પણ હવે ધોલું ન મારતા મને માથામાં વાગે તો કોઈ દિવસ માથામાં પાડો ન બાંધતો. એ હારું કાલથી માથામાં કાંટા બાંધવા છે પછી ધોલ મારજો તમને ખબર પડે. શું કીધું? એ કાઈ નહીં તો ઠીક. ઉદ્ઘાટનમાં ગયા તા કે નહીં? ક્યાં? યો બોલો અમારી જગ્યાએ સાની હોટલ બની તમને ખબર છે ને? હે સાની હોટલ કોણે બનાવી? મમરાભાઈએ સાની હોટલ બનાવી. હે તો સાની હોટલમાં મમરાભાઈ રૂપિયા કમાવાના છે. એ તો વાંધો છે પણ એમાં તને શું વાંધો? એ મને નથી વાંધો, વાંધો તો તમને પડશે. કેમ? તમે લાંબો વિચાર કરો તો અત્યારે તમારું નામ બોલાય, ગમે એને પૂછો ક્યાં જવું છે, ભોળા દાદાની વાડીએ જવું એમ કે બધા. પછી હોટલ ઉપડી જશે અને મમરા શેઠ બની જશે ને તો બધા એમ જ કહેશે મમરા શેઠની હોટલે ચા પીવા જવું છે. મમરા શેઠનું નામ બોલાશે, તમને કોઈ બોલાવશે નહીં. ઈ તારું હાસુ હો. તો હું તો શું કહું, હોટલ બંધ કરાવી. અલ્યા તે કેમ હોટલ બંધ કરાવી? સાની હોટલે તમારા માણસને કામે રાખી દેવી તો? પણ ઈ તો ઊંધા કામ કરે. તો ઈ તો આપણે કામનું થાય, ઊંધા કામ કરશે એટલે ખોટ આવશે ને ખોટ આવશે એટલે હોટલ બંધ થઈ જશે. ઈ તારું હાસુ હો. તો જાવ ચા પીતા હો અને તમારા માણસને કામે રખાવતા હો, મારું નામ નહીં દેતા. એ વાંધો નહીં આલ્યા. યો બોલો સાની હોટલમાં મને ભાગમાં ન રાખ્યો, મમરાભાઈની હોટલ બંધ કરાવી દેવી છે. ક્યાં કાકા તમે અડધી કલાકથી બેઠા બેઠા સાપુ વાસો, સાપો પીવો. પણ પેલા સાપુ તો વાસી લેવા દે પછી સા પીવું. એ હારું. હે સાની હોટલ બનાવી? હા હારું હારું. હે ક્યાં સાપુ વાસે? હા તો જોરથી સાપુ વાસ એટલે મને તો સંભળાય. પણ મને ક્યાં વાસતા આવડે? હે બાપા વાસતા નથી આવડતું તો સાપુ લઈને હું બેઠો. પણ એમાં તને શું વાંધો?